નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાઉણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપનાસણો, મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો, આશરે 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભયની સાથે જોડાયેલા કેટલાક તત્વો જે આપણને જીવનની અંદરમાં ઓર વધારે ભયભીત બનાવી દેતા હોય છે. અને આ ભય એવો છે કે એક પણ સારા કાર્યને આપણને શરૂઆત નથી કરવા દેતો, અથવા તો શરૂઆત કર્યા પછી સહેજ નાનકડું વિઘ્ન આવે, સહેજ નાનકડી તકલીફ આવે એટલે તરત જ મન પાછું ભયના શરણની અંદરમાં પહોંચી જાય. અને પછી ભય કે મેં તને કીધેલું હતું ને તારું કામ નથી, તે શરૂઆત કેમ કરી. આ ઉપધાનો હોય, 99 યાત્રા હોય, છરીપાલી સંઘ હોય, દીક્ષા જીવન હોય, એવા કેટલા યુવકો યુવતીઓને મેં જોયા છે કે આજે પસ્તાવો કરે છે કે ગુરુદેવ એ વખતે ન ડર્યા હોત ને તો આજે અમે પણ સંયમ જીવનમાં હોત, આજે પણ અમે આ સંસારની ઝંઝારમાંથી મુક્ત બની ગયા હોત. સંસાર ગમતો તો એવું નહોતું, પરંતુ સંયમ જીવન લેતા એક ડર્યા કે નહીં થાય તો, નહીં પરાય તો, આપણને નહીં ફાવે તો. અને જે ડરના કારણે સંયમ જીવન નથી લીધું તો એવી તકલીફો તો સંસારની અંદરમાં આજે પણ અમે ભોગવી રહેલા છીએ. એટલે આ ભય કેટલી બાબતોથી આપણને દૂર રાખે છે, કેટલી બાબતોથી આપણને જીવનમાં દૂર હટાવી દે છે. આવા પ્રકારના ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે મહાપુરુષોએ આવો સરસ મજાનો ગ્રંથ બનાવ્યો. આવી કથા એ જમાનાની અંદરમાં બનેલી કથા છે, અને આ કથા ભલે 1000 વર્ષ પહેલાં લખાયેલી છે, પણ બની છે તો હજારો વર્ષ પહેલાં. અને આ એટલા માટે બતાવું છું કે ગઈકાલે હું અત્યારે સુરતની અંદરમાં વિહાર કરું છું, અલગ અલગ સંઘોની અંદરમાં. મહાવીર ધામની અંદરમાં પોષ 10મીના 8મ પતી ગયા, અને પછી સુરતના પ્રત્યેક સંઘોની અંદરમાં 7-7 દિવસની સ્થિરતા છે. અત્યારે ઘોડદોડ રોડ સરેલાવાડી જૈન સંઘની અંદરમાં છું. ત્યાં પ્રવચનની અંદરમાં આવનારા એક ઓડિયો પ્રવચનના શ્રોતા બહેને બહુ સારો સવાલ પૂછ્યો કે ગુરુદેવ 1000 વર્ષ પહેલાં તો કેવળ જ્ઞાન નહોતું, તો આ જય મુનિવર કેવળ જ્ઞાન પામીને જે ભુવન સુંદી અને હરિવિક્રમને જે આ કથા બતાવે છે તો કેવી રીતે હોઈ શકે. મેં એમને કીધું કે બેન, આ 1000 વર્ષ પહેલાંની કથા છે એવું નથી. આ કથા બની છે 1000 વર્ષ પહેલાં, લખાઈ છે 1000 વર્ષ પહેલાં. કથા તો લાખો કરોડો વર્ષ પહેલાં બનેલી છે, પણ એ કથા અલગ અલગ ગ્રંથમાં હતી. એ જમાનામાં આ મહાત્માએ વાંચી હશે, એમને પણ લાગ્યું કે ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આ કથા આલેખવી જરૂરી છે, એટલે આ મહાત્માએ કથા લખી. કથા લખાયેલી છે 1000 વર્ષ પહેલાં, પણ કથા બનેલી છે તો હજારો વર્ષ પહેલાં. તો ભયથી મુક્ત થવા માટે આવી બધી કથાઓ આપણને ખૂબ કામ લાગતી હોય છે. કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે આટલો પરાક્રમી હોવા છતાં, આટલો સાહસિક, આટલો વીર અને આટલો સુંદરતમ રાજપુત્ર હોવા છતાં પણ કોઈ અભિમાન નથી. એના પિતાજીના જેટલા પણ માણસો હતા એ બધા જ્યાં જ્યાં દુઃખી હતા ત્યાં પહોંચીને બધાના દુઃખ દૂર કર્યા. બધો જ જાણે બદલો લઈ લીધો. દીકરો હોય તો આવો હોવો જોઈએ કે જે પિતાજીના ભારને ઓછો કરે, પિતાના ભારને વધારે એવા દીકરા ન હોવા જોઈએ. આજે શિક્ષણ વ્યવસ્થા કેવી થઈ ગઈ છે કે પિતાજી વકીલ છે તો ઘરમાં દીકરો સીએ છે, તો પછી બીજો એક ભાઈ એન્જિનિયર છે, તો ઘરમાં રહેલી બહેન વળી પાછી સીએફએ છે. એટલે બધા પોતપોતાના ફિલ્ડની અંદરમાં મહેનત કરવાના, પણ પિતાજીના બિઝનેસની અંદરમાં કોઈ આવવાના નહીં. એટલે છેક સુધી પિતાજીને પોતાની મહેનત કરવાની, છેક સુધી. શરીર થાકી ગયું હોય, ઘડપણ આવી ગયું હોય, શરીરમાં તાકાત ન હોય, પણ હવે શિક્ષણ વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે બધાને પોતપોતાના અલગ ફિલ્ડની અંદરમાં જવાનું હોય છે. જૂના કાળમાં કેવું હતું કે પિતાજીના ધંધા ઉપર દીકરો બેસી જતો હતો, એટલે પિતાજી અમુક સમય પછી નિવૃત્ત બની જાય અને પિતાજી અમુક સમય પછી પોતાના ધંધામાંથી ફારગીતી લઈ લેતા હતા, અને એના કારણે પિતાજી પણ નિરાત અનુભવતા હતા અને દીકરાને પણ સહજ બિઝનેસ મળી જતો હતો. આપણી ઘણા વર્ષો સુધીની આ પરંપરા ચાલુ હતી, કેટલાય હજારો વર્ષોની. હમણાં હવે એવું થઈ ગયું છે કે પિતાનો બિઝનેસ અલગ, દીકરાનો અલગ,
ઘરમાં 2 ભાઈ હોય 3 ભાઈ હોય તો એનો પણ બિઝનેસ અલગ. એમ નહીં કે આખો પરિવાર સાથે રહીને બિઝનેસની અંદરમાં જોડાઈએ તો બધાના પુણ્ય સાથે મળે. બધાના પુણ્ય થોડા થોડા ભેગા થઈ અને સંપૂર્ણ પુણ્ય ભેગું થાય. આ વીરસેને પોતાના પિતાના બધા જ કર્તવ્યો પરિપૂર્ણ કર્યા. બધા જ માણસોને છૂટા મૂકી દીધા. બધા જ માણસોને બહાર લઈ આવ્યો. છતાં પણ કોઈ અહંકાર નથી, કોઈ અભિમાન નથી. અને જે રાજાને બહાર કાઢ્યો છે, વિચિત્રયશ રાજા, કે જેના નગરની અંદરમાં 12 વર્ષથી ઘેરો ઘાલીને પડેલું હતું આ નૃપસિંહનું સૈન્ય, અને 12 વર્ષથી આ લોકોને જ્યારે મુક્તિનો અહેસાસ મળ્યો એમ લાગ્યું કે જાણે કે એક નવો જન્મ થયો છે, જાણે કે એક નવી જિંદગી પ્રાપ્ત થઈ છે. એના કારણે નગરની અંદરમાં એનો એટલો બધો યશ ફેલાઈ ગયો, એટલી બધી પ્રસિદ્ધિ અને કીર્તિ મળી ગઈ. વિચિત્રયશ રાજા પોતે કહે છે કે આ રાજ્ય તમારું જ છે, તમે જ રાજા બની જાઓ, રાજા બનવા માટે તમે જ યોગ્ય છો. અમે તો 12 વર્ષથી ઘેરામાં પડેલા હતા, તમે જો થોડાક મોડા આવ્યા હોત તો અમારે કદાચ આત્મસમર્પણ કરી લેવું પડત. પરંતુ વીરસેન કહે છે કે રાજ્ય તમારું જ છે, તમારે જ ભોગવવાનું. આ તો મારા પિતાજીના આપ મિત્ર છો, એટલે મારું કર્તવ્ય છે કે મારા પિતાજીના બધી જ વ્યક્તિઓને મારે સહાય કરવી. અને આ બધું કર્યું. મહેલની અંદરમાં રહે છે. હવે વિચિત્ર યશ રાજાની પત્ની હતી વિજયા, અને વિજયાની કુક્ષીથી જન્મેલી એક ચંદ્રસિંહ નામની રાજકન્યા હતી. બહુ ઉત્તમ રાજકન્યા, બહુ સુંદર રૂપ, અદ્ભુત કલા, સૌંદર્યનો ભંડાર, સૌંદર્યનો ખજાનો. પગેથી ચાલે તારે એમ લાગે કે જાણે કે કંકુ ઝરશે, મુખમાંથી બોલે તારે એમ લાગે કે જાણે કે મોતીડા ઝરશે. એનું શરીરનું જે સુંદર રૂપને જોઈને કેટલાક લોકોને અપ્સરા કહેવાનું મન થઈ જાય. આટલી સુંદર મજાની ચંદ્રસિંહ નામની કન્યા હતી. અને આ કન્યા રોજ વીરસેનને જોવે. વીરસેનનું નિર્મલ ચરિત્ર, એનું પરાક્રમ, એની અદ્ભુત કથાઓ, એની પરાક્રમની કથાઓ અને ગાથાઓ સાંભળી અને નજરો નજર નિહાળે છે કે પિતાજી ઉપર ઉપકાર કર્યા પછી પણ પિતાજીને પગે લાગે, પિતાજીને પિતા જેવું સન્માન આપે છે. અને આવો ઉત્તમ, આવો સમર્થ અને આટલો બધો મક્કમ દીકરો હોવા છતાં પણ વળી પાછો મૃદુ છે. અને એક વાત યાદ રાખજો, મૃદુતા અને મક્કમતાનો સુભગ સંયોગ, સુવર્ણ યોગ બહુ જૂજ વ્યક્તિમાં જોવા માટે મળે છે. વ્યક્તિ મક્કમ પણ હોય અને સાથે મૃદુ પણ હોય. વ્યક્તિ શક્તિશાળી પણ હોય, સાથે નમ્રતા પણ હોય. વ્યક્તિની પાસે સામર્થ્ય પણ હોય અને સાથે સરળતા પણ હોય. વ્યક્તિની પાસે પરાક્રમ પણ હોય તો સાથે પરોપકાર કરવાની એટલી જ વૃત્તિ હોય. વ્યક્તિની પાસે હિંમત ભયંકર હોય તો સાથે હેત પણ એટલું જ ભદ્રંકર હોય. આવો સુભગ સંયોગ બહુ જૂજ કક્ષાની વ્યક્તિમાં જોવા માટે મળે. આજે આપણે જો આવા યુવા યુવતીઓ શોધવા માટે જઈએ, નથી એમ નથી, આ દુનિયાની અંદરમાં બહુ રત્ના વસુંધરા, આ વસુંધરા આવા ઘણા રત્નોને જન્મ આપી ચૂકેલી છે. શક્તિ હોવા છતાં પણ સાથે નમ્રતા જોવા માટે મળે. શક્તિ તો એટલી છે, બુદ્ધિ શક્તિ, શારીરિક શક્તિ, બાહ્ય પાવર શક્તિ, પુણ્ય શક્તિ, છતાં પણ એકદમ નમ્ર જોવા માટે મળે. શક્તિનો કોઈ તમને ઘમંડ જોવા માટે ન દેખાય. સામર્થ્ય એટલું છે કે ભલભલાને હંફાવી શકે, ભલભલાને જીતી શકે, પણ એકદમ સરળ. આ બધું છે ને ક્રોસ છે. શક્તિની સાથે નમ્રતા, સામર્થ્યની સાથે સરળતા, પરાક્રમની સાથે પરોપકાર, હિંમતની સાથે હેત અને મક્કમતાની સાથે મૃદુતા. આ 5 વસ્તુના દર્શન જ્યાં થાય ત્યાં માની લેવાનું કે આ એક ઉત્તમ કુલની અંદરમાં જન્મેલો દીકરો છે અને ગત ભવની અંદરમાં સુંદર સંસ્કાર લઈને આવેલો છે. આજે કરોડપતિના ઘરની અંદરમાં દીકરાએ જન્મ લીધો હોય, જન્મતાની સાથે સોનાની ચમચી અને ચાંદીની થાળીની અંદરમાં જમવાનું હોય, જન્મતાની સાથે BMW કારની અંદરમાં ફરવાનું હોય, જન્મતાની સાથે બહુ ઉચ્ચ કક્ષાના સુખો જેની સાથે જોડાઈ ગયા હોય, અને જેમ જેમ મોટો થતો જાય છતાં પણ એની સાથે નમ્રતા, સરળતા, પરોપકાર, હેત, મૃદુતા, એકદમ સ્નેહાર સ્વભાવ, આ બધું ગત ભવની કોઈ વિશિષ્ટ આરાધના હોય તો જ જોવા માટે મળે. અને આ વીરસેન ગત ભવની અંદરમાં એટલું પુણ્ય કરીને આવ્યો છે. ભલે વિઘ્નો આવે છે ડગલે પગલે, છતાં પણ એને પોતાના પરાક્રમની સાથે પરોપકારને ક્યારે ભૂલ્યો નથી. વ્યક્તિની પાસે પરાક્રમ, સામર્થ્ય એવું છે કે સેંકડો લોકોનું કામ કરી લે, છતાં પણ ન કરે. મારે શું કામ કરવાનું, હું શું કામ કરું, મારા ઘરમાં આ કરે છે તો મારે કરવાનું. ઘરની અંદરમાં યુવાન દીકરો બેઠો હોય, કોલેજની અંદરમાં અત્યારે વેકેશન હોય
અથવા તો 12th અને 10thનું વેકેશન પતી ગયું હોય, છોકરો સમર્થ હોય, છતાં પણ પપ્પાને જો ઘરમાં કામ કરવું પડતું હોય તો પછી માનવું પડે કે સામર્થ્યની સાથે સરળતા નથી આવી, શક્તિની સાથે નમ્રતા નથી આવી. આ કથા મેં તમને પહેલા કીધેલું કે આ કથા યુવાનો સાથે બહુ જોડાયેલી છે. કારણ કે આવો જ એક યુવક, આવો જ એક સામર્થ્યશાળી યુવક, આવો જ એક પરાક્રમી, હિંમતવાન, શક્તિવાન અને મક્કમ, પોતાના નિર્ણયોની અંદરમાં મક્કમ એવા જ આ યુવકની કથા છે. અને યુવકની આખી કથા જો આજના યુવા યુવતીઓના સુધી પહોંચે, આ પરાક્રમી હરિવિક્રમ કે આ વીરસેન કે સુરસેનની કથા, તો કદાચ એમને ખબર તો પડે કે આપણે આપણી લાઈફની અંદરમાં કંઈક તો આપણે રોંગ માર્ગે આપણે ગયા છીએ. અને આના આવા બધા ગુણો જોયા પછી આ ચંદ્રસિંહ નામની રાજકુંવરી એની ઉપર આફરીન થઈ ગઈ. મનોમન એને ચાહવા લાગી, મનોમન એને પ્રેમ કરવાનું શરૂ કરી લીધું. યુવાન કન્યા હતી, લગ્ન તો કરવાના હતા જ, આવતીકાલે કોકના ઘરની જઈને શોભા તો બનવાનું છે. અને એ વખતે ચંદ્રસિંહને ઘણા યુવકો બતાવવામાં આવતા હતા, પણ કોઈ યુવક ઉપર એનું મન નહોતું ઠરતું. માતા પિતા પણ ચિંતાની અંદરમાં તો હતા. પરંતુ જે દિવસથી એને વીરસેનને જોયો છે, જે દિવસથી એને વીરસેનની આ પરાક્રમની કથાઓ સાંભળી છે, 12 વર્ષથી પિતાજી ચિંતામાં હતા. 12 વર્ષથી પિતા ઉપર ચિંતા અને પ્રશ્નોનો પહાડ ઊભો થઈ ગયેલો હતો કે આ નગરને કેવી રીતે બચાવીશ. 12 વર્ષ સુધી એક સૈન્ય બહાર ઘેરો ઘાલીને પડ્યું હોય, નગરમાંથી કોઈ બહાર જઈ ન શકે, કોઈ આવી ન શકે, અને રાજના ધાન્ય ભંડારો ખૂટવાની અંદરમાં આવેલા. કોઈ પણ રાજાની પાસે 12 વર્ષ સ્ટોક થઈ શકે આવા બધા કોઠારો એ જમાનામાં સ્ટોર રૂમ એવા બધા બનાવવામાં આવતા હતા. હવે એના તળિયા પણ દેખાવા માટે માંડેલા હતા. નગર, રાજા, મંત્રી, સેનાપતિ બધા ચિંતિત હતા. અને આ ચંદ્રસિંહને ખબર હતી રાજપુત્રી છે, રાજમહેલની થનારી બધી જ ગતિવિધિઓથી પરિચિત હતી. અને પિતાજીના સમસ્યાને એક રાતની અંદરમાં જેને સુલઝાવી દીધી, છતાં પણ કોઈ રોફ નહીં, કોઈ ઘમંડ નહીં. મેં આવું કર્યું છે આવું બતાવવાની વાત નહીં, મેં તમારી ઉપર પરોપકાર કર્યો છે આવી કોઈ આછક લઈ બતાવવાની વાત નહીં. અને વળી પાછો નમ્ર, ચારિત્રશીલ, મહેલની અંદરમાં યુવાન અનેક કન્યાઓ હોવા છતાં પણ કોઈની પણ સાથે આંખ ઊંચી કરીને વાત નહીં કરવાનું, પૂછે તો નમ્રતાથી જવાબ આપી દેવાનો. હવે આવા યુવક ઉપર આ રાજપુત્રી આફરી ન થાય તો જ સવાલ છે. કોઈ પણ સ્ત્રી સલામતી, સુરક્ષા, સન્માન આટલી વસ્તુ માગે છે. તમે એને ઓછી સગવડ આપશો ને તો સ્ત્રી ચલાવી લેશે. જો સ્ત્રીનું ઘડતર છે ને કુદરતે બહુ સારું કર્યું છે, એને સૌંદર્યમાં રસ નથી, એને રૂપવાન પુરુષ નથી જોઈતા, એને પુરુષ જોશે સૌષ્ઠવવાળો, સરળ, સ્પષ્ટ, નિખાલસ, નિરભિમાની, એને સલામત રાખી શકે, એને સાચવી શકે, કટોકટીની અંદરમાં એની સાથે રહી શકે, એને બાજુમાં ઊભા રહી અને સુરક્ષા કવચનો એક અહેસાસ અપાવી શકે. આવા યુવકોને ચાહતી હોય છે. એટલે તમે જોજો ઘણી વખત એવું જોવા માટે મળે છે, અતિ રૂપવાન, અતિ ભણેલી ગણેલી, અતિ રીચ અને અતિ એજ્યુકેટેડ, વેરી એજ્યુકેટેડ એવી દીકરીઓ સાવ સામાન્ય લાગતા છોકરાઓ સાથે પોતાના મેરેજ કરતી હોય છે. તો જોનારાને એમ લાગે કે આટલી સુંદર, આટલી દેદીપ્યમાન, આટલી સ્વરૂપવાન, આટલી દેખાવડી અને સાથે આટલી ભણેલી ગણેલી શ્રીમંત કન્યા આવા સામાન્ય છોકરા સાથે લગ્ન કરે. એનો દેખાવ પણ એવો નથી, પણ સ્ત્રીને ખબર છે કે આ પુરુષ મને સાચવી શકશે, આ પુરુષ મને સન્માન આપશે, આ પુરુષ મારી સાથે રિસ્પેક્ટ સાથે વર્તશે, આ પુરુષ પાસે ઊભા રહી મને સુરક્ષાની અને સલામતીની બિલકુલ ખાતરી મળે છે. અને જ્યાં સ્ત્રીને સલામતીની ખાતરી મળે ને એ બીજી જ મિનિટે એ પુરુષ સાથે જોડાઈ જાય છે. પછી એની પાસે રૂપ છે કે નથી, એની પાસે રૂપિયા છે કે નથી, એની પાસે શું છે નથી જોતી. એને એટલી ખબર છે કે જે પુરુષ સાહસિક છે, પરાક્રમી છે, નિખાલસ છે, નિરભિમાની છે, રિસ્પેક્ટવાળો છે, સ્ત્રી દાક્ષિણ્યવાળો છે, સ્ત્રી સન્માનની ભાવનાને ધરાવે છે, તો આવો પુરુષ બહુ નસીબ હોય તો જોવા માટે મળે છે. હવે ચંદ્રસિંહે આ બધા જ ગુણો, યુવાન કન્યા હતી, લગ્ન તો કરવાના હતા જ, એના મનમાં પણ સપના તો આવતા જ હોય કે લગ્ન કરવા છે તો એવા યુવક સાથે કરું કે જેની સાથે જિંદગી જોડીને જિંદગી એક ઉત્સવ બની જાય, જિંદગી એક સરસ મજાને આનંદમય વીતી જાય. અને એમાં એને આ પરોપકારી, પરાક્રમી એવા વીરસેનને જોયો અને એ દિવસથી વીરસેનને પોતાનું દિલ આપી બેઠી છે. વીરસેનને હજી ખબર નથી કે આ રાજમહેલની અંદરમાં વિચિત્ર યશ રાજાની યુવાન રાજપુત્રી એને મનોમન પ્રેમ કરે છે, એને મનોમન ચાહે છે. અને સ્ત્રી પોતાના પ્રેમને વર્ષો સુધી પોતાના હૃદયની અંદરમાં ગુપ્ત રાખી શકે છે. પુરુષની જેમ આછકલાઈ નથી,
કે તરત જ વ્યક્ત કરવા માટે આવી જાય, કે તરત જ પછી પ્રેમની આગળ બધી રિએક્શન કરવા માટે આવી જાય, કે પ્રેમને એક્શન કરવા માટે આવી જાય. સ્ત્રી એક પુરુષને ચાહે તો વર્ષોના વર્ષો સુધી હૃદયના એક ખૂણાના ભાગની અંદરમાં એ પોતાની ચાહતને મૂકી રાખે છે. આ ચંદ્રસિંહ મનોમન ચાહતીથી એમાં એક દિવસ હાથી ઉપર બેસી અને વીરસેન નગરની અંદરમાં ફરવા માટે નીકળ્યો હતો. મસ્તક ઉપર છત્ર ધરાયેલું છે, હાથી ઉપર બેઠેલો છે, સોનાની અંબાડી છે, જરિયાના વસ્ત્રો પહેરેલા છે, અદ્ભુત તેજસ્વી છે, શરીર સૌષ્ઠવ અદ્ભુત છે, ભવ્ય પરાક્રમનું તેજ એના આજુબાજુની અંદરમાં લહેરાઈ રહેલું છે. અને નગરમાંથી જ્યારે જઈ રહેલો છે ત્યારે મહેલના ગવાક્ષની અંદરમાં બેસી અને આ ચંદ્રશ્રી એને જોયો. અને આ જોયા પછી તો એ જે આજે ઓર વધારે ઓવારી ગઈ. ઇન્દ્ર સમાન આ વ્યક્તિ દેખાય, છતાં પણ પરાક્રમી છે, છતાં પણ નમ્ર છે, છતાં પણ મક્કમ છે, છતાં પણ મૃદુ છે, છતાં પણ ચારિત્રશીલ છે, છતાં પણ પરોપકારી છે, આટલો હિંમતવાન છે, છતાં પણ હેતાર છે. આ જોયા પછી આજે તો ઓર વધારે ઓવારી ગઈ. એ ટીકી ટીકીને જોવે છે, એની જાણે કે બસ એને આંખોથી ઓઝલ નથી થવા રહ્યો. અને એ સમયની અંદરમાં ત્યાંથી સવારી પસાર થાય છે અને અચાનક વીરસેનની નજર પણ બરોબર ફરતી એ રાજમહેલના ઝરૂખા ઉપર પહોંચી ગઈ. વીરસેને પણ ત્યાં ઊભેલી ચંદ્રસિંહને જોઈ. એનો પણ અદ્ભુત રૂપ હતું. આ છોકરી પાસે પણ કલાઓનો વૈભવ હતો. આ સ્ત્રી પાસે પણ પોતાના સ્ત્રી તત્વની પાસે જે હોવું જોઈએ, એક સંપૂર્ણ સ્ત્રી પાસે જે હોવું જોઈએ એ બધું જ એની પાસે હતું. રૂપ, કલા, યૌવન, તેજ, પ્રભાવ આ બધું જ એની પાસે દેખાતું હતું. અને આ બાજુ વીરસેને જોયું કે એ જે રીતે મને આંખ દ્વારા જોવે છે, એની આંખની અંદરમાં જે હેતનો દરિયો ઉભરાયેલો છે, એની આંખની અંદરમાં જે પ્રેમનો સમંદર બહાર પકડી રહેલો છે, એની આંખની અંદરમાં જે એક ઓવારી જવાની જે એક ભાવના રહેલી છે, કોઈની પણ આંખ વાંચતા જો આવડે તો હૃદયના બધા જ ભાવો અંદરમાંથી પકડાતા આવી જાય. અને જૂના કાળની અંદરમાં ગુરુકુળમાં આવું બધું શિક્ષણ આપવામાં આવતું હતું. ચહેરા ઉપરના હાવભાવ, આંખની અંદરમાં ફરતા ભાવ ઉપરથી ખબર પડે કે વ્યક્તિ અંદરમાં શું વિચારી રહેલો છે. એની આંખ ક્યારેક ખોટું નથી બોલતી. ચહેરા તો કભી ઝૂઠ નહીં બોલતા હે, અને ચહેરાની અંદરમાં આંખ તો ક્યારેક ખોટું બોલે જ નહીં. અને ચંદ્રશ્રીની આંખોની અંદરમાં એક યૌવન સહજ જે માગણી, યૌવન સહજ જે એક વિકાર, યૌવન સહજ જે આસક્તિ, યૌવન સહજ જે આકર્ષણ, એક સુંદર યુવકને જોઈ, પોતાના મનગમતા યુવકને જોઈ અને એક સ્ત્રીની આંખની અંદરમાં જે ભાવ ઉત્પન્ન થાય, એ બધા જ ભાવો એને ચંદ્રસિંહની આંખોની અંદરમાં જોયા. અને એની બંનેની આંખો ટકરાઈ, બંનેની આંખો ચાર થઈ. વીરસેન પણ યુવાન છે, એ પણ પરફેક્ટ યુવાન છે, સામે આવી સુંદર સ્ત્રી જોયેલી છે, બંનેની આંખો ટકરાઈ છે. એટલે ચંદ્રસિંહને પણ એવું લાગ્યું કે જો હું એને ગમતી ન હોત ને તો તરત જ એને આંખ ચોરી લીધી હોત. એને થોડા સમય સુધી મારી સામે જોયું, વળી પાછું ફરી વખત પણ જોયું, ત્રીજી વખત પણ જોયું, ચોથી વખત પણ જોયું. અને એક ચીજ ઉપર આપણે એક વખત જોયા પછી ફરી વખત નજર નાખીએ ને એટલે એનો મતલબ એ થયો કે એ ચીજ જોવા જેવી છે, એ ચીજમાં કંઈક છે, અથવા તો એ વસ્તુ આપણને ગમેલી છે. ચંદ્રસિંહ પણ ભણેલી હતી, એ પણ ગુરુકુળમાં ભણેલી છે. જૂના કાળની અંદરમાં પુરુષોના લક્ષણો, સ્ત્રીના લક્ષણો, સ્ત્રીઓની કલા અને પુરુષોની કલા જે ભણાવવામાં આવતી હતી એ બધી જે ભણેલી છે. ચતુર છે, ચાલાક છે, યુવાન છે, અને એને પણ ઘણા રાજપુત્રોનો અનુભવ થઈ ચૂકેલો છે. એટલે એને જોયું કે એની આંખની અંદરમાં આપણે એક નાનકડો પ્રેમનો ભાવ તો ઊભો થયો છે. અને આ બધું જોયા પછી ચંદ્રસિંહ હજી હરખાય, ચંદ્રસિંહ ખુશ થાય, ચંદ્રશ્રી હજી કંઈક આગળ વિચારે. એટલામાં કોણ જાણે શું થયું, અચાનક અકસ્માત ધીરે ધીરે આકાશની અંદરમાં વીરસેન આકાશની અંદરમાં ઉડવા માંડ્યો. નગરના લોકો પણ આશ્ચર્ય પામ્યા. હાથી ઉપરથી સીધો ધીરે ધીરે આકાશની અંદરમાં ઉડે છે, જાણે કે કોઈ અદૃશ્ય વ્યક્તિ જાણે કે વીરસેનને ઉપાડીને આકાશની અંદરમાં લઈ જાય છે. આ નવાઈની વાત લાગી લોકોને. આ ઊંચે સી રીતે ઉડ્યો, એવી લોકો મોટેથી રાડ કરવા માંડ્યા. વીરસેનનો વિયોગ હવે લોકોને સહન થાય એમ નથી. એટલે બજારમાં, દેવારમાં, રસ્તામાં, ઘરમાં, રાજમહેલમાં જ્યાં લોકોની નજર પડી ત્યાંથી બધા રાડ કરવા માંડ્યા. અને આ વીરસેન આકાશમાં ઉડે છે, વીરસેન આકાશમાં ઉડ્યો, વીરસેનને કોઈક લઈ જતું લાગે છે, કોઈક વીરસેનનું અપહરણ કરતું લાગે છે. અને આ બધી હોહાના સમાચાર જ્યારે વિચિત્રયશ રાજાને મળ્યા, એ પણ દોડતો આવ્યો. એને પણ જોયું આકાશની અંદરમાં વીરસેન ઉપર ને ઉપર જઈ રહેલો છે. હવે પોતે ધરતી ઉપર છે અને વીરસેન ઉડે છે આકાશની અંદરમાં. કેવી રીતે મુકાબલો થઈ શકે?
કોઈ વિદ્યાધર, કોઈ દેવ અથવા તો કોઈ કદાચ જૂનો વૈરી શું વેર વારવા માટે આવ્યો? કેટલી જાતના વિચારો મનની અંદરમાં આવી ગયા, પણ મુકાબલો તો થાય એમ નથી. છતાં પણ રાજાએ કીધું કે દૂર દૂર સુધી ફેલાઈ જાઓ, જંગલોમાં સૈનિકો કદાચ એને નીચે ફેંકે, કદાચ એને નીચે ઉપાડીને નીચે પછાડે, અથવા તો રાજપુત્ર નીચે આવે, કોઈક એને નીચે ઉતારે તો બરોબર એને સાચવીને રક્ષણ કરીને લઈ આવજો. એટલે દૂર દૂર સુધી ચારેકોર સૈનિકોને ફેલાવી દીધા. અને આ બાજુ વીરસેનને ઉપર જેવો આકાશની અંદરમાં જતો જોયો ને, એટલે સૌથી વધુ રાડ પાડી હોય, સૌથી વધુ ચીસ પાડી હોય, અથવા તો સૌથી વધુ જેને આઘાત લાગ્યો હોય તો ચંદ્રશ્રીને, કે હું જેને કેટલા દિવસોથી જોતી હતી, જેને કેટલા દિવસોથી મનોમન ચાહતી હતી, આજે એ યુવકને મારા તરફ પણ થોડો પ્રેમ ઉત્પન્ન થયો જેવું મને લાગેલું છે. હજી એની પરીક્ષા કરું, હજી એની ખાતરી કરું, હજી એને મળું, દાસી સાથે એની સાથે વાતચીત કરાવડાવું, એટલા માટે અલોપ થઈ ગયો. મારું કમ ભાગ્ય જાવું છે, મારું નસીબ જ આવું છે, જીવનમાં અમને માગેલું મળતું જ નથી. આમ પામી એટલો બધો આઘાત લાગ્યો. ચંદ્રશ્રી ત્યાંને ત્યાં બેહોશ થઈને ઢળી પડી. દાસીઓ સેવાની અંદરમાં દોડી ગઈ, પણ ચંદ્રશ્રીને શું આઘાત છે લોકો સમજી ન શક્યા. કેમ અચાનક બેહોશ થઈ ગઈ, કેમ અચાનક આ બેભાન થઈને ઢળી પડી? ચંદ્રશ્રીને એટલો મોટો આઘાત લાગ્યો કે હવે આ મને ક્યાં મળશે? જિંદગીમાં પહેલી વખત જેને સાચો પ્રેમ કરેલો, જેની સાથે હૃદય ખુલ્લું મૂકેલું, જેને હૃદયની અંદરમાં પ્રવેશ આપેલો, જેની સાથે એક જિંદગી જીવવાના સપના સેવેલા, જેની સાથે એક લગ્ન જીવન માણવાની એક ખાલી કલ્પના પણ કરેલી, અને જેની સાથે આગામી દિવસો વિતાવવાનું એક મનની અંદરમાં વિચાર કરેલો, જેની પડખે બેસી એક પત્ની તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરવાના અરમાન સેવેલા હતા, એ પુરુષ અલોપ થઈ ગયો. ફરી વખત ક્યારે મળશે? બસ આ જ છે કે એક વસ્તુને ચાહ્યા પછી એક વસ્તુ જ્યારે નથી મળતી ત્યારે એનો આઘાત જબરજસ્ત લાગતો હોય છે. અને આ વિયોગનો આઘાત છે ને, એટલે એક હિન્દી વાક્ય યાદ રાખવા જેવું છે, હર ચાહત રાહત નહીં દેતી. બધી ચાહત આપણને રાહત નથી આપતી, હર ચાહત રાહત નહીં દેતી. કેટલીક ચાહત એટલા આઘાતમાં મૂકીને, કેટલીક ચાહત જિંદગીની અંદરમાં એવા વશમાં દિવસો બતાવતી હોય છે. એટલે વીરસેન તરફ અનુરાગી બનેલી, વીરસેન તરફ ગાંડી અને ઘેલી બનેલી, વીરસેનની સાથે પોતાની જિંદગી જેને મનોમન જોડી દીધેલી એવી આ ચંદ્રશ્રી બેહોશ થઈ ગઈ. સખીઓએ પાણી નાખ્યું, સખીઓએ પાણીનો છંટકાવ કર્યો, અને જેવી ભાનની અંદરમાં આવીને પકડો એને, કોણ લઈ ગયો, ક્યાં ગયો, એટલી બધી ચિલ્લાવા માંડી. એ સખી પૂછે છે, કોની વાત કરે છે, કોણ ગયું, કોણ લઈ ગયું, કોણ તારું ગયું? ત્યાં હોશની અંદરમાં આવી, પણ સમજનારી દાસીઓ સમજી ગઈ કે કદાચ આ વીરસેન માટેની વાત કરે છે. ત્યારે સખીઓનો ખ્યાલ આવી ગયો કે આ વીરસેનને ચાહતી લાગે છે, વીરસેન સાથે કદાચ એને પ્રેમ થઈ ગયો લાગે છે. અને દાસીઓને પણ લાગ્યું કે આવો ઉત્તમ રાજપુત્ર જો પતિ તરીકે મળતો હોય તો કઈ રાજકુંવરી ઈચ્છા ન કરે. સર્વાંગ સંપૂર્ણ આ રાજપુત્ર છે વીરસેન. એક પુરુષની અંદરમાં જેટલા પણ ગુણો જોઈએ એ બધા જ ગુણો આ રાજપુત્રની અંદરમાં દેખાય છે, જોડાયેલા છે, એની જિંદગી સાથે વણાયેલા છે. અને આ બાજુ રાજપુત્રીએ વિલાપ કરવાનો શરૂ કર્યો. સૌથી પહેલો જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જ્યારે આપણે ચાહીએ અને વસ્તુ કે વ્યક્તિ જ્યારે આપણને ન મળે એટલે સૌથી પહેલાં એમ થાય કે ભાઈ આપકો બનાયા હી ક્યું? આટલા સુંદર તમને દુનિયામાં શું કામ કુદરતે બનાવ્યા? કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જ્યારે નથી મળતી એનો જ્યારે વિયોગ સહન કરવો પડે છે એટલે મન વિલાપ કરતા કરતા બોલે કે આપકો બનાયા હી ક્યું? क्यों आपके कुदरत ने इतना अच्छा बनाया? चलो बनाया तो हमसे मिलाया क्यों? आपको इतना अच्छा बनाया क्यों? तो फिर बनाने के बाद कुदरत अगर मुझे नहीं चाहती है मिलाने के लिए तो फिर मुझे मिलाया क्यों? आपसे क्यों मिलाया? મારે તમારાથી નહોતું મળવું, તમારે મારા નગરમાં નહોતું આવવું, તમારે મારી સામે નહોતું આવવું, તમારે મારી સમક્ષ પ્રેમથી નહોતું જોવું, તમારે મારી સમક્ષ આવી સુંદર પ્રેમભરી નજરથી નહોતું જોવું. તમે શું કામ આટલા બધા ગુણવાન બન્યા, સુંદર બન્યા અને બન્યા? તમને કુદરતે બનાવ્યા તો આપશે મિલાયા ક્યું કુદરતને? અને ત્રીજા નંબરની વિલાપની અંદરમાં વાત એ આવે છે, ચલો આપકો બનાયા ક્યું, આપसे मिलाया क्यों? अगर मिलाया तो मुझे आपका बनाया क्यों? क्यों मैं आपकी इतनी बन गई? क्यों मेरा दिल आपसे इतना जुड़ गया? क्यों मेरा दिल आपसे इतना प्रभावित बन गया? बस आमने आम કંઈનું કંઈ બોલતી જ જાય છે, રડતી જાય છે, માથા પછાડતી જાય છે. કોણ લાવશે એને? ક્યાં જશે? મને ફરી વખત ક્યારે મળશે? મેં એમને કેટલા બધા ચાહેલા હતા. ખાવાનું બંધ, પીવાનું બંધ, મોડું ઉતરી ગયેલું, એનું હૃદયનું હરણ થઈ ચૂકેલું હતું. રાજા પણ રાજમહેલની અગાસી ઉપર ચડ્યો, ઘણી બૂમ પાડી, ઘણા રાડા રાડ કરી, સેંકડો સૈનિકોને રવાના કર્યા. પણ ધીરે ધીરે રાજપુત્ર ઉપર ને ઉપર
કોણ લઈ જાય છે એ જ ખબર નથી. કદાચ ભાગ્ય યોગે ભૂમિ ઉપર પડી જાય એટલે ઘોડે સવારોને ચારે દિશાની અંદરમાં એક યોજન પર્યંત સુધી મોકલી આપ્યા છે કે ઘોડા ઉપર જાઓ અને ફરતા રહો, ક્યાંકથી પણ રાજપુત્ર નીચે પડે એને ઝીલી લેજો, એને ઈજા ન થાય. કદાચ આ વિરોધી દેવ અથવા તો કોઈ ઈર્ષાળુ વિદ્યાધર કદાચ એને આકાશની અંદરમાં લઈ જશે અને નીચે ફેંકી દેશે તો તમે એને સાચવજો. આ બધી જ વ્યવસ્થા કરી દીધી. આ બાજુ રાજપુત્રી ચિંતાની અંદરમાં છે, નગરવાસીઓ ચિંતાની અંદરમાં છે. એટલો મોટો સવાલ છે કે એને કોણ લઈ ગયું, કેવી રીતે આકાશની અંદરમાં ગયો, કોણ લઈ જાય છે તો આપણને દેખાતું પણ નહોતું તો કેવી રીતે આકાશમાં ઉડ્યો. અને સૌથી વધુ કપરી હાલત છે ચંદ્રસિંહની, સૌથી વધુ. એટલે આ દુનિયાની અંદરમાં 3 નિયમ જાણવા જેવા છે. અચ્છે લોકો કો ઢૂંઢના મુશ્કેલ હૈ. આ જીવન, આ દુનિયામાં અચ્છા લોકો છે, સારા લોકો ઘણા છે, બહુ લોકો સારા છે. અમે આ ગામે ગામ ફરીએ, ચાતુર્માસ કરીએ, વિહારો કરીએ, કેટલાક સાવક સાવિકાઓ એટલા બધા સારા લાગે, કેટલાક દીકરા દીકરીઓ એટલા ગુણિયલ, પરભવના પુણ્ય ગતભવના પુણ્યથી એ લોકોને એટલા બધા સંસ્કારિત બનાવેલા જોવા માટે મળે. આમ એટલા બધા ભાવુક, કરોડપતિના ઘરમાં જન્મ્યા છે છતાં પણ એકદમ પવિત્ર સુંદર રૂપ મળેલું છે છોકરીને, છતાં પણ શીલવાન એવા દીકરા દીકરીઓ મેં જોયા છે. મનોમન એ લોકોને ધન્યવાદ પણ આપ્યા છે. એ લોકોની જિંદગીને જોયા પછી લાખ ધન્યવાદ આપ્યા છે કે ચારેકોર વ્યભિચાર, દુરાચાર, અનાચાર અને ભ્રષ્ટાચારનું વાતાવરણ છે, જ્યાં શીલ સદાચારની કોઈ વિસાત જ નથી રહી. શીલ સદાચાર જેવું સાચવવા જેવું જ્યાં લગભગ નથી રહ્યું, જ્યાં લગ્નેતર સંબંધો પૂરપાટ ચાલે છે, લગ્ન પહેલા કે લગ્ન પછી પણ જ્યાં વ્યભિચાર ભયંકર કક્ષાની અંદરમાં ચાલે છે, માની ન શકાય એટલી હદે વ્યભિચાર ફાલ્યો ફૂલ્યો છે, એટલી હદે. આ સિરિયલોનો પ્રભાવ ગણો કે જેનો પ્રભાવ ગણો કે મૂવીઓનો ગણો કે જે પણ ગણો, આટલી ભયંકર કક્ષાની હાલતમાં પણ આજે પણ એવા સાવક સાવિકાઓ છે, એવા જૈન દીકરા દીકરીઓ છે, એવા અજૈન પણ દીકરા દીકરીઓના પરિચયની અંદરમાં છું. જૈન છોકરા છોકરીઓ સાથે કોલેજમાં ભણે એટલે આવે, વંદન કરવા માટે બેસે. એ લોકોની જ્યારે વાતો સાંભળીએ ત્યારે એમ લાગે કે હજી કલિયુગ પૂરેપૂરો નથી આવ્યો. આ ધરતી ઉપરથી સતયુગ હજી પણ પૂરેપૂરો નથી ગયો. હજી પણ સારી વ્યક્તિઓ છે, હજી પણ સારા સંસ્કારી વ્યક્તિઓ દુનિયામાં જોવા માટે મળે છે. પરંતુ અચ્છે લોકો કો ઢૂંઢના હે તો મુશ્કેલ છે ખરા, પણ શોધવા મુશ્કેલ છે. આજે પણ રાત્રિ ભોજનનો ત્યાગ કરનારા છોકરાઓ છે. આજે પણ કોલેજની અંદરમાં ગયા પછી અદ્ભુત રૂપ સૌંદર્ય હોવા છતાં પણ પોતાની પવિત્રતાને અકબંધ રાખી શકનારી છોકરીઓ છે. આજે પણ અબજપતિના દીકરા હોવા છતાં પણ કોઈ પણ ખોટા ગલત રસ્તાની અંદરમાં વ્યસન કે એવા ચક્કરની અંદરમાં નહીં પડનારા દીકરાઓ આજે પણ છે. અને પોતાના પરિવારની ઇજ્જત અને પવિત્રતાને સંભાળનારા દીકરાઓ આજે પણ છે. પણ અચ્છે લોકો કો ઢૂંઢના મુશ્કેલ હૈ. બીજા નંબરમાં અચ્છે લોકો કો છોડના તો ઓર મુશ્કેલ હૈ. હવે જ્યારે એ વ્યક્તિ આપણને મળી પછી એને છોડવી તો બહુ મુશ્કેલ પડી જાય. આ ચંદ્રસિંહને કેમ ભારે પડી ગયું? એક તો આટલા બધા રાજપુત્રો જોયા લગ્ન માટે, કોઈ મગજમાં ન બેઠો, કોઈની સાથે હૃદયના તાર જોડાયા નહીં. કોઈકને જોયા પછી હૃદય ધડકી નથી ઉઠ્યું, અને આ વિરસેનને જોયા પછી હૃદયની ધડકણ વધી જાય. એને જોતાની સાથે શરીરની અંદર એક કરંટ પેદા થઈ જાય. અને આ અચાનક ચાલી ગયો. એક તો ઢૂંઢના મુશ્કેલ હૈ, ઉસકો છોડના મુશ્કેલ હૈ, અને ત્રીજા નંબરમાં ઓર ભૂલ જાના તો નામુમકિન હૈ. એને ભૂલવો તો કોઈ હિસાબે શક્ય નથી. અને ચંદ્રસિંહ જે વિલાપ કરે છે એનું કારણ આ છે. કેટલા વર્ષો પછી એક સારો યુવક મળ્યો. આ યુવકને મારે છોડવો પણ નહોતો, તો એને ભૂલી તો કેવી રીતે શકીશ, કેવી રીતે ભૂલી શકીશ? એનો વિલાપ ચાલે છે, એનો કરુણ ક્રંદન ચાલે છે, આંખમાંથી આંસુની ધાર ચાલે છે. અને આ બાજુ રાજાએ પણ બધી વ્યવસ્થાઓ તો કરાવી છે. રાજા નીચે આવ્યો, મંત્રીઓ સાથે મિટિંગ કરી કે આવું કેવી રીતે હોઈ શકે, અચાનક એને કોણ ઉપર લઈ ગયું, કોણ ખેંચીને લઈ ગયું? તમે તપાસ કરી શકો, તમારા બુદ્ધિબળ દ્વારા તમે નિર્ણય કરી શકો છો કે આવું કેવી રીતે બન્યું હશે. બધા મંત્રીઓ ભેગા થઈને પણ વિચારણા તો કરે છે, પણ કોઈ ક્લુ નથી મળતો કે આને કેવી રીતે કોણ લઈ ગયેલું હશે. અને એમાં સૌથી વધુ વ્યથિત છે ચંદ્રસિંહ. એક યુવાન કન્યાને મનનો માણીગર વર્ષો પછી મળ્યો હોય, વર્ષો પછી, અને એકદમ સંપૂર્ણ છે, ગુણ સંપન્ન છે, જે જેવું જિંદગીમાં પાત્ર જોઈએ એવું જ પાત્ર છે. અને એ પાત્ર હજી આવ્યું, મળ્યું, દેખાયું, પ્રીત બાંધી અને ત્યાં અચાનક અલોપ થઈ જાય એટલે શું દુઃખ થાય એ તો ઘાયલ કી ગત ઘાયલ જાણે. જેને આનો અનુભવ કર્યો હોય એ જ થઈ શકે. હવે શું ઘટના બને છે
આ વીરસેન શું થાય છે, આગળ કેવી રીતે થાય છે, અદ્ભુત આ કથા છે. આજના દીકરા દીકરીઓ માટે ખૂબ જ સંપૂર્ણ જાણવા જેવી આ કથા છે. કદાચ એ ન સાંભળતા હોય તો માતા પિતાઓને કહું છું કે આ કથા એમને સંભળાવો. એકવાર એના કાનની અંદરમાં આ કથાનું અમૃત નાખો, જેથી એમને પણ ખબર પડશે કે આપણી પણ જિંદગી કેવી હોવી જોઈએ, આપણે પણ જિંદગી કેવી રીતે જીવવી જોઈએ. આવી સુંદર મજાની કથા આગળ આપણે જોઈશું, આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ